નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું અચારી ફ્લેવર આલુ. તો એના માટે આપણે મીડિયમ સાઇઝના બટેકા લઈશું અને સૌ પહેલાં તો ધોઈ અને આપણે બોઇલ કરી લઈશું. મિત્રો, આપણા બટેકા બોઇલ થાય ત્યાં સુધી આપણે અચારી મસાલો બનાવી લઈશું. તો એના માટે નોનસ્ટિકમાં આપણે સૌ પહેલાં તો રાઈ એડ કરીશું. 1 ચમચી જેટલી મેથી એડ કરીશું, મીડિયમ સાઇઝની નાની ચમચી. મેથીનો કલર થોડો સહેજ ચેન્જ થાય એટલે આપણે થોડી વરિયાળી એડ કરી દઈશું. વરિયાળી શેકાવાની સુગંધ આવે એટલે આપણે ધાણા, જીરું અને મરી લીધા છે, એને આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે ગેસને બંધ કરી અને આને મસાલાને આપણે ક્રશ કરી લઈશું. મિત્રો, બટેકાને બોઇલ કર્યા પછી આપણે એની છાલ ઉતારી અને 2 ભાગમાં કટ કરી લીધા છે. હવે આપણે વઘારવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે કઢાઈમાં તેલ મૂકી દઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં કલોજી એડ કરીશું. ત્યારબાદ 1 ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને બોઇલ કરેલા બટેકાને આપણે આની અંદર એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ રાખીશું. બટેકાને આપણે તેલ સાથે થોડા કૂક થવા દઈશું. થોડું આપણે ઉપર મેથી એડ કરી દઈશું. બટેકાને આપણે બોઇલ કરીને જ લીધા છે. તેલ સાથે થોડું ઉપરનું બટેકાની ઉપરનું પર થોડું કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થોડા ચલાવીશું. મિત્રો, બટેકાનો હલકો કલર એવો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં મસાલા ભરીશું. સૌ પહેલાં તો આપણે 1 લીલું મરચું લીધું છે, મોટી સાઈઝમાં બારીક કટ કરીને લીધું છે. ત્યારબાદ આપણે હળદર એડ કરીશું. મરચું આપણે લઈશું તીખાશ મુજબ. ત્યારબાદ આપણે મસાલો જે તૈયાર કર્યો છે, અચાર મસાલો, એને આપણે આની અંદર એડ કરી દઈશું. સાથે આપણે ચલાવી દઈશું. મસાલા સાથે આપણે 1 મિનિટ માટે ઢાંકી અને કૂક થવા દઈશું. મિત્રો, આપણે ગેસને હવે બંધ કરી દઈશું અને ઉપર આપણે દહીં એડ કરી દઈશું. 1 વાટકી જેટલું આપણે દહીં લીધું છે. ત્યારબાદ બટેકાને આપણે સારી રીતે દહીંમાં મિક્સ કરી દઈશું. ઉપરથી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. મિત્રો, અચારી આલુની સૂકી સબ્જી બની અને સરસ રેડી થઈ ગઈ છે. ઉપરથી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. આ સબ્જી તમે ઘરે બનાવીને ખાશો તો બાળકો પણ ખુશ થશે અને મોટાને પણ ખૂબ જ ટેસ્ટી લાગશે.
તો મિત્રો આને આપણે હવે સર્વ કરી લઈએ. મિત્રો રેડી છે એક નવા જ ફ્લેવર સાથે અચારી ફ્લેવરના આલુની સબ્જી. મિત્રો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.